જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને ગરમીમાં પીવાની મજા પડી જાય એવું ઠંડુ ઠંડુ શક્કરટેટીનું મિલ્કશેક બનાવશું અને એ પણ એકદમ રબડીદાર। તો ચાલો પહેલાં રેસીપી શરૂ કરી લઈએ। સૌથી પહેલાં આપણે અહીંયા દૂધને ગરમ કરવા મૂકી દઈશું। તો અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું દૂધ લીધું છે, જેને આપણે ગરમ કરવા મૂકશું। હવે આપણે એક બાઉલમાં 1.5 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર લઈશું અને સાથે આપણે અહીંયા થોડુંક દૂધ એડ કરીને એને મિક્સ કરી લઈશું। અને આપણું જે દૂધ આપણે ઉકાળવા મૂક્યું હતું એ ઉકળી જાય એટલે આ મિશ્રણ આપણે એમાં એડ કરી લેવાનું। તો ગરમીમાં છે ને ઘણીવાર જમવાનું મન ન થતું, એમ થાય કંઈક ઠંડુ જ પીતા રહીએ, તો એકવાર તમે આ મિલ્કશેક જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી બને છે અને પાછું ઘરે બનાવી એકદમ હેલ્ધી, તો બધાને ભાવે। તો અહીંયા દૂધ ઉકળી ગયું છે, હવે આપણે અહીંયા ખાંડ એડ કરવાની છે। તો મેં અહીંયા 4 ચમચી જેટલી ખાંડ એડ કરી છે, સાથે આપણે જે કસ્ટર્ડનું મિલ્ક બનાવ્યું હતું એ બી એડ કરશું। સતત એને ચલાવતા રહેશું અને 2 મિનિટ સુધી ઉકળશે એટલે સરસ એવું ઘટ થઈ જશે, પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। તો અહીંયા કસ્ટર્ડ મિલ્ક બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એને ઠંડુ કરી લેવું છે। તો આપણે આ દૂધને બીજા બાઉલમાં એડ કરી લઈશું, જેનાથી ફટાફટ ઠંડુ થઈ જાય અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આપણે એને ફ્રીઝમાં મૂકી દઈશું, એટલે એકદમ ઠંડુ થઈ જાય। હવે આપણે અહીંયા ટેટી લઈ લેવાની છે। અહીંયા આપણે જે મિલ્કશેક સર્વ કરવાના છીએ એ ટેટીમાં સર્વ કરવાના છીએ, તમે ગ્લાસમાં પણ કરી શકો છો। તો ટેટીમાં સર્વ કરવા માટે આપણે શું કરશું, આવી રીતે ટેટીનો ઉપરનો ભાગ તમે વિડીયોમાં જોઈ શકો છો, એવી રીતે કટ કરી લેશું અને અંદરથી જેટલા બી બી છે એને અલગ કરી લેશું અને પછી આપણે આખી ટેટીને એમાંથી કાઢી લેવાની છે। એટલે ક્યુબ્સ કરીને બી તમે કાઢી શકો કે પછી તમે વિડીયોમાં જોઈ શકો છો, બિલકુલ એવી રીતે આપણે આખી ટેટી કાઢી લેશું અને જે ઉપરનો આખો જે ભાગ છે ને એને એકદમ તમે વિડીયોમાં જોઈ શકો છો, બિલકુલ એવી રીતે આપણે રેડી કરી લેશું। તો બિલકુલ આવી રીતે આપણે આખી ટેટી કાઢી લેવાની છે અને બધી કાઢીને આપણે એક બાઉલમાં લઈ લઈશું। તો અહીંયા જો તમારે આ મિલ્કશેકમાં ઉપરથી થોડાક ટેટીના પીસ એડ કરવા હોય તો તમે થોડા નાના પીસ કટ કરીને પણ લઈ શકો છો, પણ આપણે જ્યારે એને પીસશું ને ત્યારે આપણે એને થોડુંક અધકચરું રાખશું, તો હું તમને આગળ બતાવીશ। તો બિલકુલ આવી રીતે તમે જોઈ શકો છો બધી ટેટી આપણે કાઢી લીધી છે। હવે આપણે એક મિક્સીનો જાર લઈ લઈશું, એમાં આપણે આ જે ટેટી છે એ બધી ટેટી એમાં એડ કરી લઈશું। સાથે આપણે જે કસ્ટર્ડ મિલ્ક બનાવીને રાખ્યું હતું એ બી થોડુંક નોર્મલ એટલે ઠંડુ થઈ ગયું છે, હવે એ બી આપણે એમાં એડ કરી લઈશું। તો અહીંયા જો તમારે થોડુંક ડ્રાયફ્રૂટ એડ કરવું હોય તો તમે પીસતી વખતે પણ એડ કરી શકો છો, આપણે ઉપરથી એડ કરશું। હવે સરસ એને પીસી લેવાનું છે। તો આપણે પ્લસ મોડ ઉપર ઓન ઓફ કરીને એને પીસવાનું છે, જેનાથી એકદમ સ્મૂધય ન બને અને સરસ એવું થોડાક ટેટીના પીસ બી રહી જશે, એટલે ખાતી વખતે શેક પીતી વખતે બહુ મજા આવશે। તો આ રેડી થઈ ગયું છે, હવે આપણે એને સર્વ કરી લઈશું। તો આપણે અહીંયા તમે જોઈ શકો છો જે ટેટીનો બહારનો જે ભાગ હોય એમાં જ આપણે આવી રીતે સર્વ કરીશું। તો બધું શેક આપણે એડ કરી લઈશું। ઉપરથી અહીંયા આપણે કાજુ, પિસ્તા, કિશમિશ એડ કરીશું, તમે તમારી રીતે કોઈ બી ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો અને આ જ વસ્તુને તમે ગ્લાસમાં પણ સર્વ કરી શકો છો। અને આને હજી હેલ્ધી બનાવવા માટે અને ઠંડક મળે એવું બનાવવા માટે તમે આમાં તકમરિયા પલાળીના ઈપી એડ કરી શકો છો, એનો બી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે। તો એકદમ હેલ્ધી, ઘરે બનાવેલું ટેસ્ટી ઠંડુ ઠંડુ શક્કરટેટીનું શેક કહી શકો કે પછી રબડી પણ કહી શકો, બનીને રેડી થઈ ગઈ છે। 1 કલાક માટે આપણે એને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકી દઈશું અને પછી આપણે એને સર્વ કરશું। તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આપણું આ શક્કરટેટીનું મિલ્કશેક બનીને રેડી થઈ ગયું છે। તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો તમને આ રેસીપી કેવી લાગી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને હા, જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને દરેક આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે।